ક્યારે એવું જોયું છે કે કોઈ ઉમેદવાર સળંગ 12 કલાક લાઇબ્રેરીમાં બેઠો હોય અને અનેક પીડીએફ ફાઇલ્સ ડાઉનલોડ કરી હોય? હા, અને ટેલિગ્રામ ગ્રુપ્સમાં સતત ચર્ચાઓ પણ કરતો હોય. બરાબર. અને છતાં દિવસના Disclaimer. Copyright warning. All audio, video, explanations, and analytical frameworks on this channel are original intellectual work. Any unauthorized reproduction, redistribution, or reuse, in part or full, without prior permission, is strictly prohibited and may invite legal action. If you are preparing seriously, if you want clarity over chaos and strategy over motivation, you are in the right place. Subscribe to Gaurav for India, UPSC GPSC YouTube channel. Let's prepare with precision. અંતે ખ્યાલ આવે કે ખરેખર કંઈ જ નક્કર શીખવા મળ્યું નથી. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે બરાબર આ જ સમસ્યાના મૂળ સુધી પહોંચવાનું છે. ચોક્કસ. આ બહુ જ સામાન્ય પરિસ્થિતિ બની ગઈ છે. એટલે જ આજના સેશનમાં આપણે ગૌરવ કુમારના પુસ્તકનો બીજો અધ્યાય ડીપ વર્ક ઇઝ રેર તેને ડીકોડ કરીશું. હા, અને આ કોઈ સામાન્ય ચર્ચા નથી રહેવાની. એકદમ સાચી વાત. આ એક વિશ્લેષણાત્મક ઓડિયોબુક સત્ર છે. આ સત્ર ખાસ એવા શીખનાર માટે છે જેઓ જટિલ માહિતીને સરળતાથી સમજવા માંગે છે. હા, ખાસ કરીને આપણે એ પણ જોડીને બતાવીશું કે આ સિદ્ધાંતો જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં કેવી રીતે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. આજના સ્ત્રોતોમાં આપણે વ્યસ્તતા એટલે કે બિઝીનેસ મેટ્રિક, બ્લેક હોલ અને ઇન્ટરનેટ વિચારધારા જેવા ખ્યાલોની ચર્ચા કરીશું. હું એટલું ઉમેરવા માંગીશ કે આ સત્ર માત્ર માહિતીનો ઢગલો નથી. આપણે એ સમજવાનું છે કે આધુનિક યુગમાં ઊંડાણપૂર્વકનું કામ શા માટે અદૃશ્ય થઈ ગયું છે અને તેનાથી આપણને ખરેખર શું ફાયદો થઈ શકે છે. પુસ્તકના પહેલા ભાગમાં લેખક ઉત્પાદકતાના માપદંડ તરીકે વ્યસ્તતાની વાત કરે છે. એટલે કે બસ વ્યસ્ત દેખાવું. હા, લેખક અહીં શૈક્ષણિક સંશોધકો એટલે કે એકેડેમિક રિસર્ચર્સનું બહુ સરસ ઉદાહરણ આપે છે. જુઓ, કમ્પ્યુટર સાયન્સ જેવા ક્ષેત્રોમાં પ્રોફેસરની સફળતા માપવા માટે એક બહુ જ સ્પષ્ટ માપદંડ હોય છે જેને એચ ઇન્ડેક્સ કહેવાય છે. જેની શોધ જ્યોર્જ હર્શે કરી હતી. હા, જ્યોર્જ હર્શે. જો કોઈ કમ્પ્યુટર સાયન્ટિસ્ટનો સ્કોર 40થી ઉપર હોય તો તે ઉત્કૃષ્ટ મનાય છે. પણ જો સિંગલ ડિજિટમાં સ્કોર હોય તો યુનિવર્સિટીમાં નોકરી ટકાવી રાખવી બહુ મુશ્કેલ બની જાય છે. લેખક નોંધે છે કે તેમનો પોતાનો સ્કોર 21 છે. આ પ્રકારની સ્પષ્ટતા હોવાથી કામ કરવાની આદતો નક્કી કરવામાં બહુ મદદ મળે છે. આ સ્પષ્ટતાનું મૂલ્ય ખરેખર અદ્ભુત છે. જ્યારે તમારું લક્ષ્ય સ્પષ્ટ હોય ત્યારે તમારી આદતો આપોઆપ બદલાઈ જાય છે. રિચાર્ડ ફેનમેનનું ઉદાહરણ અહીં બહુ બંધબેસતું છે. નોબેલ વિજેતા રિચાર્ડ ફેનમેન, તેઓ બહુ સારી રીતે જાણતા હતા કે સારું ફિઝિક્સ કરવા માટે લાંબા સમયની એકાગ્રતા જોઈએ. તેથી જ તેઓ વહીવટી કામોથી બચવા પોતાની જાતને એક્ટિવલી ઇરરેસ્પોન્સિબલ ગણાવતા હતા. એટલે કે સક્રિય રીતે બેજવાબદાર. જ્યારે પણ કોઈ એડમિશન કમિટીનું કામ આવે ત્યારે તેઓ સ્પષ્ટ ના પાડી દેતા. પણ અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે સામાન્ય નોલેજ વર્કર્સ પાસે પોતાના કામને માપવા માટે આવો કોઈ એચ ઇન્ડેક્સ હોતો જ નથી. આ બહુ મોટી દ્વિધા છે. મેથ્યુ ક્રોફર્ડનો કિસ્સો આ દ્વિધાનો ઉત્તમ જવાબ છે. પેલા જે વોશિંગ્ટન ડીસીની થિંક ટેન્કમાં કામ કરતા હતા તે જ ને? હા, તેઓ ત્યાં રિપોર્ટ્સ બનાવતા હતા પણ તેમને ક્યારેય સંતોષ મળ્યો નહીં કારણ કે કામનું કોઈ મૂર્ત પરિણામ દેખાતો નહોતું. અને પછી તેમણે નોકરી છોડીને મોટરસાયકલ રિપેરિંગની દુકાન ખોલી નાખી. સાચી વાત. કારણ કે ત્યાં એક બગડેલી મોટરસાયકલ આવે છે, રિપેર થાય છે અને બરાબર ચાલીને બહાર જાય છે. પરિણામ સ્પષ્ટ દેખાય છે. એટલે કે જ્યારે કામનું મૂલ્યાંકન અઘરું બને છે ત્યારે લોકો ઔદ્યોગિક યુગના માપદંડો તરફ પાછા ફરે છે. ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતો, જ્યાં સ્ટોપવોચ લઈને કામ મપાતું. ડેવિડ એલન પણ આને ક્રેન્કિંગ વિજેટ્સ કહે છે. આજે પણ ઓફિસોમાં લોકો માત્ર વ્યસ્ત દેખાવાનો પ્રયાસ કરે છે. જો વાસ્તવિક કામ માપી શકાતું નથી તો જે સૌથી ઝડપી ઈમેલના જવાબ આપે છે તેને પ્રોડક્ટિવ માની લેવાય છે. આ જ ખોટી વ્યસ્તતાના ભ્રમમાંથી 2013માં યાહૂના સીઈઓ મિરેસા મેયરે પેલો નિર્ણય લીધો હતો. હા, તેમણે વર્ક ફ્રોમ હોમ બંધ કરાવ્યું હતું. કંપનીના વીપીએન સર્વરના ઈમેલ લોગ્સ ચેક કરીને તેમને લાગ્યું કે ઘરેથી કામ કરતા લોકો સતત લોગિન રહેતા નહોતા. એટલે કે જો તમે વ્યસ્ત નથી દેખાતા તો તમે ઉત્પાદક નથી. બીજી તરફ વોટેનના પ્રોફેસર એડમ ગ્રાન્ટનું ઉદાહરણ આનાથી સાવ વિપરીત છે. એડમ ગ્રાન્ટ દુનિયાથી કપાઈ જઈને અઠવાડિયાઓ સુધી પોતાના ઈમેલ પર ઓટો રિપ્લાય સેટ કરીને અદ્ભુત કામ કરે છે. જો એડમ ગ્રાન્ટ યાહૂમાં હોત
તો તેમને સૌથી પહેલા કાઢી મૂકવામાં આવ્યા હોત. બિલકુલ. હવે આ જ બાબતને આપણે જીપીએસસી અને યુપીએસસીની તૈયારી સાથે જોડીએ. ઉમેદવારો પાસે પણ રોજિંદી પ્રગતિ માપવા માટે કોઈ સ્પષ્ટ એચ ઇન્ડેક્સ હોતો નથી. આથી જ તેઓ અસંખ્ય પીડીએફ ડાઉનલોડ કરીને અથવા લાંબા સમય સુધી લાઇબ્રેરીમાં બેસીને વ્યસ્ત દેખાવાનો પ્રયાસ કરે છે. પરંતુ વાસ્તવમાં તે માત્ર એક ભ્રમ છે. એડમ ગ્રાન્ટ જેવું સાચું ડીપ વર્ક નથી. આ વિશ્લેષણ પછી એક પ્રશ્ન એ થાય કે મોટી કંપનીઓને આ વાત કેમ સમજાતી નથી? અને આ પ્રશ્ન આપણને લેખકના બીજા મહત્વના ખ્યાલ તરફ લઈ જાય છે, મેટ્રિક બ્લેક હોલ. મેટ્રિક બ્લેક હોલ સમજવા માટે એટલાન્ટિક મીડિયાના સીટીઓ ટોમ કોકરેનનો રસપ્રદ પ્રયોગ જોવો પડે. કોકરેને નોંધ્યું કે તેઓ અઠવાડિયામાં 511 ઈમેલ મેળવે છે અને 284 મોકલે છે. એટલે કે રોજનો 1.5 કલાકનો સમય માત્ર મેસેજ વાંચવા અને ટાઈપ કરવામાં વપરાતો હતો. અને જ્યારે તેમણે કંપની લેવલે આર્થિક નુકસાનની ગણતરી કરી ત્યારે જાણવા મળ્યું કે ઈમેલ પાછળ કંપની વર્ષે $1 મિલિયન વધુ ખર્ચ કરે છે. પ્રતિ મેસેજ 95 સેન્ટ્સનો મજૂરી ખર્ચ. આ ખર્ચ એક નાના કંપનીના લિયરજેટ વિમાન ખરીદવા બરાબર હતો. આટલો ખર્ચ હોવા છતાં કંપનીઓ આ બધું કેમ ચાલવા દે છે? ફ્રેન્ચ અર્થશાસ્ત્રી થોમસ પિકેટીનો સંદર્ભ અહીં બહુ ઉપયોગી છે. પિકેટી સમજાવે છે કે જટિલ કાર્યોમાં વ્યક્તિગત યોગદાન માપવું અશક્ય છે. એટલે વિક્ષેપો અને છીછરા કામથી થતા નુકસાનની કોઈ ચોક્કસ ગણતરી થઈ શકતી નથી? હા, અને તેને જ લેખક મેટ્રિક બ્લેક હોલ કહે છે. આ અંધકારમાં છીછરું કામ ફૂલે ફાલે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો માટે પણ આવો જ એક બ્લેક હોલ હોય છે. વોટ્સએપ પર ચર્ચા કરવાથી કે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ્સ જોવાથી અંતિમ મેરિટ લિસ્ટ પર કેટલું નુકસાન થાય છે તે માપી શકાતું નથી. અને નુકસાન માપી શકાતું ન હોવાને કારણે તેઓ આ નુકસાનકારક આદતો ચાલુ જ રાખે છે. અહીં આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, જેને લેખક પરસ્પર જોડાયેલી દુનિયાનો વિરોધાભાસ કહે છે. જો ડીપ વર્ક આટલું મૂલ્યવાન છે તો મોટી કંપનીઓ તેને કેમ પ્રોત્સાહન નથી આપતી? ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફ્રેન્ક ઘેરી પાસે 10 એકરનો ઓપન ફ્લોર પ્લાન બનાવડાવ્યો. 3000 કર્મચારીઓ માટે? સ્ક્વેરના જેક ડોર્સીએ પણ સંજોગોવશાત સહયોગ વધે તે માટે ઓપન ડેસ્ક બનાવ્યા. IBM રોજિંદા 2.5 મિલિયન ઇન્સ્ટન્ટ મેસેજીસ મોકલે છે. હોલ જેવા સ્ટાર્ટઅપ્સ રિયલ ટાઈમ કોલેબોરેશનને પ્રોત્સાહન આપે છે. ન્યૂયોર્ક ટાઈમ્સ પોતાના 800થી વધુ લેખકો અને ફોટોગ્રાફરોને ટ્વિટર પર એક્ટિવ રહેવા દબાણ કરે છે. અને જ્યારે જોનાસન ફ્રેન્ઝન જેવા લેખકે ટ્વિટરનો વિરોધ કર્યો તો સ્લેટ મેગેઝિન અને જેનિફર વેનર દ્વારા તેમની ભારે મજાક ઉડાવવામાં આવી. જોનાથન ફ્રેન્ઝન હેટ્સનો ટ્રેન્ડ ચલાવવામાં આવ્યો. પણ વિજ્ઞાન શું કહે છે તે સમજવું જરૂરી છે. ગ્લોરિયા માર્કનો અભ્યાસ ટાંકે છે કે નાના વિક્ષેપો પણ કામ પૂરું કરવામાં મોટો વિલંબ કરે છે. બ્રિટિશ ટીવી શોના પ્રયોગ મુજબ ઓપન ઓફિસે મોટા વિક્ષેપોનું કેન્દ્ર છે. ધ ન્યૂયોર્કરના લેખક જ્યોર્જ પેકર ટ્વિટરને ક્રેક એટલે કે ડ્રગ્સ સમાન ગણે છે. તેમણે ટ્વીટન તાળીને શાંતિથી ધ અનવાઇન્ડિંગ પુસ્તક લખ્યું, જેણે નેશનલ બુક એવોર્ડ જીત્યો. ડીપ વર્કના આ વિરોધાભાસને આપણે ઉમેદવારોના જીવન સાથે સરખાવી શકીએ. ઉમેદવારો માને છે કે મોટા સ્ટડી સર્કલ્સમાં બેસવાથી કે મેસેજિંગ એપ્સ પર ડાઉટ સોલ્વ કરવાથી ફાયદો થશે. પણ હકીકતમાં આ ઓપન ઓફિસ જેવું જ છે જે એકાગ્રતાનો ભંગ કરે છે. સાચું સિલેક્શન તો શાંતિથી અને એકલા બેસીને વિશ્લેષણાત્મક વાંચન કરવાથી જ આવે છે. હવે આપણે ન્યૂનતમ પ્રતિકારના સિદ્ધાંત તરફ જઈએ. ધ પ્રિન્સિપલ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ. હાર્વર્ડના પ્રોફેસર લેસ્લી પરલોનો કનેક્ટિવિટીની સંસ્કૃતિ પરનો અભ્યાસ બહુ જાણવા જેવો છે. નોકરિયાતો અઠવાડિયાના 20 થી 25 કલાક માત્ર ઈમેલ ચેક કરવામાં કાઢે છે. પરલોએ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ પર એક પ્રયોગ કર્યો. અઠવાડિયામાં એક દિવસ સંપૂર્ણ ઓફલાઈન રહું. શરૂઆતમાં ડર હતો, પણ પરિણામ સ્વરૂપ કામનો આનંદ વધ્યો અને ક્લાયન્ટને વધુ સારું પરિણામ મળ્યું. જો આપણે આને વ્યાપક સંદર્ભ સાથે જોડીએ તો સ્પષ્ટ પ્રતિભાવના અભાવમાં આપણે એ જ કરીએ છીએ જે તે ક્ષણે સૌથી સરળ હોય છે. ડેવિડ એલેનની ગેટિંગ થિંગ્સ ડન પદ્ધતિના 15 સ્ટેપના ફ્લોચાર્ટ મુજબ આયોજન કરવું અઘરું છે. તેના કરતાં ઇનબોક્સમાં આવેલા ઈમેલનો જવાબ આપવો કે ફોરવર્ડ કરીને તમારા વિચારો શું છે એવું લખી દેવું વધુ સરળ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આવું જ થાય છે. અઘરા વિષયોનું લાંબુ આયોજન કરવું અઘરું છે. મોક ટેસ્ટ આપીને પોતાની ભૂલો સ્વીકારવી માનસિક રીતે પીડાદાયક છે.
આથી ઉમેદવારો ન્યૂનતમ પ્રતિકારનો સિદ્ધાંત અપનાવીને યુટ્યુબ પર સરળ એમસીક્યુના વિડીયો જોતા રહે છે. કારણ કે તેમાં મગજને કષ્ટ પડતો નથી. આળસ સિવાય બીજી એક વસ્તુ છે જે બહુ અસર કરે છે: ટેકનોપોલીની જાળ અને ઇન્ટરનેટ વિચારધારા. ઇન્ટરનેટનો સંપ્રદાય. ન્યૂયોર્ક ટાઈમ્સની પેરિસ અને કાબુલના બ્યુરો ચીફ એલિસા રૂબિનની વાત અહીં વિચારવા જેવી છે. રવાંડાના નરસંહાર જેવા ગંભીર વિષયો પર રિપોર્ટિંગ કરનાર પત્રકારને પણ તેમની કંપની દ્વારા ટ્વીટ કરવાનું દબાણ કરવામાં આવે છે. આવું શા માટે? નીલ પોસ્ટમેનનો સિદ્ધાંત આનો જવાબ આપે છે. ટેકનોપોલી. જો કોઈ વસ્તુ હાઈટેક છે તો તે સારી જ છે તેવું માની લેવાય છે. આલ્ડિયોસ હક્સલીના બ્રેવ ન્યૂ વર્લ્ડની જેમ આ સંસ્કૃતિ અન્ય વિકલ્પોને અદૃશ્ય અને અપ્રસ્તુત બનાવી દે છે. એવજેની મોરોઝોવ તેમના પુસ્તક ટુ સેવ એવરીથિંગ ક્લિક હિયરમાં સમજાવે છે કે ઇન્ટરનેટ હવે માત્ર કેબલનું નેટવર્ક નથી. તે એક ઉચ્ચ વિચારધારા બની ગયું છે. એક જૂના જમાનાની રેફ્રિજરેટેડ લોજિસ્ટિક્સ ટ્રકની પાછળ પણ લાઇકસ ઓન ફેસબુક લખેલું જોવા મળે છે. સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં પણ આ ટેકનોપોલી જોવા મળે છે. ઉમેદવારોને એવું ઠસાવવામાં આવે છે કે જો તેઓ લેટેસ્ટ એડટેક એપ્લિકેશનનો ઉપયોગ નહીં કરે તો પાછળ રહી જશે. અથવા ડિજિટલ નોટ્સ નહીં બનાવે તો સફળ નહીં થાય. તેઓ ભૂલી જાય છે કે ડીપ વર્ક એ ગુણવત્તા અને કારીગરી પર આધારિત છે. જે જૂના જમાનાની પરંતુ સૌથી અસરકારક પદ્ધતિ છે. તો આ બધાનો અર્થ શું છે? આખી ચર્ચાનું નિષ્કર્ષ શું નીકળે છે? બિઝનેસ જગતમાં ડીપ વર્કનું ઓછું થવું ભલે કંપનીઓ માટે ખરાબ સમાચાર હોય, પણ એક વ્યક્તિગત શીખનાર માટે અને ખાસ કરીને ઉમેદવાર માટે આ શ્રેષ્ઠ તક છે. કારણ કે ડીપ વર્ક હવે દુર્લભ છે. તેથી જેઓ તેને અપનાવશે તેઓ ભીડમાંથી અલગ તરી આવશે અને અસાધારણ સફળતા મેળવશે. આજના શ્રવણ સત્રનો અંત આપણે એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે કરીએ. ચોક્કસ, આ બાબતે બધાએ ગંભીરતાથી વિચારવું જોઈએ. જો આપણી આસપાસનું વાતાવરણ, આપણી સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજી આપણું ધ્યાન ખેંચવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા હોય, તો શું એકાગ્ર થવાની ક્ષમતા એ આજના સમયનો એકમાત્ર અને સૌથી મોટો વિદ્રોહ નથી? જરા વિચારજો, જે સાધનોને આપણે સફળતાની ચાવી માનીએ છીએ, ક્યાંક એ જ સાધનો આપણને સરેરાશ બની રહેવા માટે તો મજબૂર નથી કરી રહ્યા ને?